તમામ વિદ્યાર્થી મિત્રોને બોટાદથી આશિક હિરાણીના ગુડ ઇવનિંગ, નમસ્કાર. ફરી પાછા આપણે ભેગા થયા છીએ નોલેજ શેરિંગ સેશનમાં. એને ટીચિંગ કે લર્નિંગ કહેવા કરતા આઈ વુડ લાઈક ટુ સે નોલેજ શેરિંગ સેશન. બાકી આ દુનિયામાં કોણ કોને શીખવી શક્યું છે? તમારી સાથે આજે આપણે છઠ્ઠા ચેપ્ટરની વાત કરતા હતા, જ્યાંથી અધૂરી છોડી હતી ત્યાંથી આગળ ચલાવવાની છે. તમને યાદ હશે કે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રેપોઝિશન્સની વાત શરૂ કરી હતી, નામયોગી અવયવો, અને કેટલાક નામયોગી અવયવોના લિસ્ટ આપ્યા પછી એ અવયવોની વિશેષતાઓની વાત કરી હતી. દાખલા તરીકે ઓન અને ઓવર, એ બંનેમાં ડિફરન્સ છે. ઓન સપાટીની ઉપર હોય, ઓવર સપાટીથી અધ્ધર હોય. બિટવીન અને અમોંગ, બિટવીન બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે, અને અમોંગ વધારે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે. એવી રીતે વિથની વાત કરી હતી, જ્યાં જ્યાં ઉપયોગો હતા. વિથ એટલે સાથે, વિથ એટલે વડે, વિથ એટલે વાળું, વિથ એટલે પાસે. આ બધાની વાત આપણે કરી હતી. ફ્રોમના જ્યાં જ્યાં ઉપયોગ હતા, થી, માંથી, પરથી, તરફથી, પાસેથી. અમુક સંસ્થાનો કે અમુક ગામનો, અમુક કમ્યુનિટીનો, આ તમામ વાતો આપણે પૂરી કરી હતી. એટ એ પછી ખૂબ જ અગત્યના નામયોગી અવયવની આપણે વાત કરી હતી, એટની. અને એટ મેં તમને ખાસ કહેલું, સ્થળ અને સમય બંનેની બાબતમાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે અંગ્રેજી શીખવાનું 9 વાગે શરૂ કરીએ છીએ. We begin learning English at 9 o'clock. At 9 o'clock. તો 9 વાગ્યે, 9 o'clock એટલે 9 વાગ્યાનો સમય. પણ 9 વાગ્યાના સમયે એમ જો કહેવું હોય તો આપણે એટ લગાડીને એટ 9 o'clock, એટ 7:30, એટ 7:40 એ રીતે કહીએ છીએ. એ સમય બતાવવા માટે એટનો ઉપયોગ થયો. સ્થળ બતાવવા માટે આપણે વાત કરી હતી કે એટ એ કોઈ મોટા સ્થળે હોઈએ એની વાત કરીએ છીએ. પણ મોટા સ્થળના ઘણા બધા ભાગ હોય, એમાં કોઈ સ્પેસિફિક ભાગ પરની આપણે વાત કે ઉલ્લેખ કરતા નથી. રેલવે સ્ટેશન, સ્કૂલ, આપણું મકાન, આ બધી વાત આપણે કરી હતી. એટલે મને થયું કે સેશનની શરૂઆતમાં આપણે ગઈ વખતે જે શીખ્યા હતા એને જરા ઉડતી નજરે જોઈ જતી, તો જોઈ લીધું છે આપણે. એનાથી આગળ લેવાનું છે પેજ નંબર 7. મને લાગે છે પેજ નંબર 7 પર આપણે, આઈ થિંક પેજ નંબર 7 જ, લેટ મી સી. યા 7મા પેજ પર જ આપણે છીએ. અને એમાં જ્યાં અટક્યા હતા એ રિઝ્યુમ કરીએ તો અહીંથી આપણે રિઝ્યુમ કરવાનું છે. આપણે ઓવરની વાત કરી કે ઓન અને ઓવરમાં ડિફરન્સ છે. હવે ઓવર અને અંડરના થોડા એક વિશેષ ઉપયોગની વાત કરવાની છે. ઓવર અને અંડર ઉંમર અને રકમના સંદર્ભમાં વપરાય છે. ઓવર એટલે થી વધારે અને અંડર એટલે થી ઓછું. આપણે અંડર 19 રમત ગમતના વિભાગોની વાત કરીએ ત્યારે એમ કહેતા હોઈએ છીએ અંડર 19, અંડર 16, બરાબર છે. ઓવરેજ એ હલો, અંડર એટલે ઓવરેજ કહીએ છીએ, બરાબર છે. ઉંમરથી જેટલી જોઈએ એના કરતા વધારે ઉંમર થઈ ગઈ હોય તો ઓવર એજ એવું કહીએ છીએ. તો અંડર 19, અંડર 16 એ બધું આપણે જોયું છે. કોઈક 59 વર્ષનો હોય તો એમ કે આઈ એમ અંડર 60, હું 60 થી ઓછા વર્ષનો છું. તો અંડર રકમની બાબતમાં પણ આવે છે કે આઈ સ્પેન્ટ અંડર 1000 રૂપીઝ when I went to the restaurant. રેસ્ટોરન્ટમાં ગયો ત્યારે મેં કેટલા પૈસા ખર્ચ્યા? 1000 થી થોડા ઓછા. અંડર 1000 રૂપીઝ, 1000 થી ઓછા હોય, 1000 થી વધારે નહીં, એમ કહેવા માટે અંડર આપણે કહ્યું.
1000થી નીચે, તો એ રકમની વાત થઈ. ઉંમરની વાત થાય, રકમની વાત થાય તો અંડર આવે ને ઓવર એવી જ રીતે રકમની બાબતમાં આવે કે આઈ સ્પેન્ટ ઓવર 40,000 રૂપીઝ ફોર અ ન્યૂ લેપટોપ. નવા લેપટોપ માટે મેં 40,000થી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો. તો ઓવર 40,000 રૂપીઝ, ઓવર કહીએ તો ઓવર એટલે થી વધારે. તો રકમ અને ઉંમર આ બંને સંદર્ભમાં આપણે અંડર અને ઓવરનો વિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણો આપ્યા છે જુઓ અંદર. આઈ એમ જસ્ટ અંડર 60. હું બરાબર 60થી નીચેની ઉંમરનો છું. જસ્ટ અંડર 50 છે. ઓકે, હું 50થી નીચેની ઉંમરનો છું. નહીં, 60 જ છે, 60 જ છે. બરાબર. His hair is grey. He is over 60, over 50. His hair is grey. જો આપણે ગુજરાતીમાં કાળા વાળ તો બરાબર છે, બ્લેક હેર કહીએ, પણ વાળ સફેદ થઈ જાય તો આપણે ગુજરાતીમાં સફેદ શબ્દ વાપરીએ છીએ, પણ અંગ્રેજીમાં એને વ્હાઇટ હેર એમ નથી કહેતા, ગ્રે શબ્દ વાપરે છે એના માટે. એટલે અહીંયા કહ્યું છે કે હિઝ હેર ઇઝ ગ્રે, એના વાળ ગ્રે થઈ ગયા છે. હી ઇઝ ઓવર 50, એ 50થી વધારે ઉંમરનો છે. ઓવર 50, 50થી વધારે ઉંમરનો. બરાબર. The bill of the restaurant was over RS 1000. RS એટલે રૂપીઝ. રેસ્ટોરન્ટનું બિલ, ભોજનાલયનું બિલ 1000થી વધારે રૂપિયાનું હતું. ઓવર RS 1000 રૂપીઝ. ઓવર RS 1000. RS એટલે જ રૂપીઝ, પછી રૂપીઝનો રિપીટેશન ના થાય. હું બોલવા તો પણ અટક્યો છું. બરાબર. તો રેસ્ટોરન્ટનું બિલ 1000થી વધારે રૂપિયાનું હતું, તો ઓવર RS 1000 એમ કીધું છે. He spent over 10 lakh rupees for gold ornaments. Gold ornaments, સોનાના ઘરેણા માટે એણે લગભગ 10 લાખથી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો, તો ઓવર 10 lakh rupees એમ કીધું છે. બરાબર. આ લાખ શબ્દ છે, LAKH, લાખ, આપણે ગુજરાતી કરીએ એનું અંગ્રેજી થયેલું છે. એકચ્યુઅલી અંગ્રેજીમાં લાખ શબ્દ જ નથી, પણ એની કથા કોઈક વખત બીજી વખતે કરવી પડશે, કેમ કે એ વાત કરશું તો આપણો 5 મિનિટનો સમય ખાઈ જશે. એટલે અત્યારે એ વાત કરતા નથી, પણ મારી આ ટકોર જરા ધ્યાનમાં રાખજો કે અંગ્રેજીમાં લાખ શબ્દ નથી, એ ગુજરાતી પરથી આપણે ઉપાડ્યો છે, કે આપણી ભારતીય ભાષાઓમાંથી ઉપાડ્યો છે. અંગ્રેજીનો ઓરિજિનલ શબ્દ લાખ છે ને અંગ્રેજીમાં લાખ જેવી કોઈ વસ્તુ નથી. અને 100,000 નહીં, 100,000 કે છે. 1 લાખ ને 100,000. બરાબર ને. 100,000 લાખ એટલે 100,000 જ થાય છે ને, એટલે એને 100,000 કે છે. મિલિયન એટલે 10 લાખ થાય છે. પણ એ વાત આજે નહીં કરીએ, કેમ કે લંબાઈ જશે ખોટી વાત આપણી. અત્યારે તો આપણે આવી બીજી આને લગતી જ વાત કરીએ. ઓકે, તો આ અંડર અને ઓવરની વાત કરી આપણે. બસ અંગ્રેજી શિક્ષણના પ્રારંભિક તબક્કે બસ અત્યારે તમારે આટલા પ્રેપોઝિશન્સથી કામ ચલાવવાનું છે. બાકી છે તો ઘણા બધા, મેં ગયા વખતે વાત કરી હતી 50s છે, 50sની આસપાસ તમારે શીખવા જોઈએ. એનું લાંબુ લિસ્ટ આગળના એક પ્રકરણમાં આવવાનું છે, પણ અત્યાર પૂરતી વાત આટલી જ. અહીંયા આપણે પ્રેપોઝિશન્સની બાબતમાં લાંબી વાત નથી કરવાની. બરાબર. તો એ પૂરી કર્યા પછી એક્સરસાઇઝ 1 આવે છે ભાઈ. એક્સરસાઇઝ 1 આવી ગઈ આપણી. આ પ્રકરણની અંદર 2 એક્સરસાઇઝીસ છે. જો યાદ રાખજો, હું શું બોલ્યો, 2 એક્સરસાઇઝીસ. 2 એક્સરસાઇઝ છે એવું મારાથી ના બોલાય, કમસે કમ બહુવચન છે એટલે એક્સરસાઇઝ ને એક્સરસાઇઝીસ મેં એમ કીધું. 2 એક્સરસાઇઝીસ છે આમાં. પહેલું આ પ્રેપોઝિશન્સને લગતી, અને બીજું જ્યારે બીજો ટોપિક લઈશું આનો, ત્યારે એ બીજા ટોપિકને લગતી પણ અલગથી એક્સરસાઇઝ છે. એટલે આ પ્રકરણ પૂરતી આપણે એક્સરસાઇઝ 1 અને એક્સરસાઇઝ 2 એમ 2 આવવાની છે.
તો અહીંયા એક્સરસાઇઝ 1 કરીને આપ્યું. એઝ ઓલવેઝ, હંમેશની જેમ આમાં પણ આપણે નીચેના વાક્યોને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાના છે, ભાષાંતરિત કરવાના છે. ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇંગ્લિશ, એવું અંગ્રેજીમાં પણ સૂચના છે અને ગુજરાતીમાં પણ છે. બંને રીતે સૂચના આપેલી છે. આમાં તો દરેક વખતે એમાં 2 વખત હોતી નથી, પણ આ પ્રકરણમાં, આ એક્સરસાઇઝમાં છે. તો તૈયાર થઈ જાઓ, તમે અનમ્યુટ કરીને આપણે આ બધા સેન્ટેન્સીસનું ટ્રાન્સલેશન કરવાનું છે. હવે ઝડપથી 35 વાક્યો છે, આપણે કેટલા કરીશું એ પછી નક્કી કરીએ, પણ આપણે ઝડપથી એનું ટ્રાન્સલેશન કરવા માંડીએ. તો અનમ્યુટ થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો બધા, અને તમને આવડે એટલે તરત જ કહેવા માંડો. ભૂલ હશે તો હું સુધારીશ, પણ એવી રીતે આપણે એક્સરસાઇઝ ઝડપથી કરી નાખીએ. બાળક તેની માતા સાથે છે, આવું પહેલું સેન્ટેન્સ છે. The child is with his mother. The The child child is with with her mother. His હવે mother. child શબ્દ with his mother. જુઓ, His- ચાઇલ્ડ શબ્દ છે એ કોઈ લિંગ સૂચક નથી, સ્ત્રીલિંગ પુલ્લિંગ એવું બતાવતો નથી. ચાઇલ્ડ એટલે બાળક. Here એ નાની બાળકી પણ હોઈ શકે અને નાનો છોકરો પણ હોઈ શકે, બાળક કે બાળકી હોઈ શકે. એટલે ચાઇલ્ડ શબ્દ એ લિંગ સ્પેસિફિક નથી. એટલે અહીંયા તમે તમારા મનમાં આવે એમ યા તો તમે હિઝ મૂકો યા હર મૂકો, એમાં કોઈ તમને ના પાડી શકે. પણ એક બીજી વાત સમજો કે જ્યારે લિંગ અસ્પષ્ટ હોય ત્યારે આપણે ઇટ્સ એવો ઉપયોગ કરી શકીએ. ઇટ્સ એવો ઉપયોગ કરી શકીએ. આ એક નવી વાત છે. મેં તમને શરૂઆતના જ પ્રકરણમાં શીખવાડ્યું છે એવું કે હી પુલ્લિંગ માટે સ્ત્રી, સ્ત્રીલિંગ માટે અને અન્ય માટે આપણે ઇટનો ઉપયોગ કરીએ છીએ. પણ અપવાદરૂપ કિસ્સા તો હોય ને. આ એક અપવાદ છે કે જ્યારે લિંગ અસ્પષ્ટ હોય, છોકરો કે છોકરી એવું સ્પષ્ટ થતું ના હોય, પુલ્લિંગ સ્ત્રીલિંગ, ત્યારે તમે ઇટ એનો ઉપયોગ કરી શકો છો. એટલે અહીંયા તમે ઇટ્સ મધર કહેશો તો પણ સાચું છે, કેમ કે હિઝ કે હર એવું અહીંયા કોઈ સ્પષ્ટ ઉલ્લેખ તો છે નહીં. એટલે આપણે ધ ચાઇલ્ડ ઇઝ વિથ ઇટ્સ મધર કહીએ તો પણ સાચું આપવું પડે. વિથ હિઝ મધર તમારા મનમાં એમ લાગે કે એ છોકરો છે તો કહી શકો હર મધર. તમને નાની બાળકી લાગે તો તમે હર મધર કહો. આ 3 માંથી ગમે તેને સાચું આપી શકાય. પણ વધારે સ્પેસિફિકલી કહીએ તો વિથ ઇટ્સ મધર કહીએ એ વધારે સારું, કેમ કે લિંગ સ્પષ્ટ કરેલ નથી. અને લિંગ સ્પષ્ટ ન હોય ત્યારે અપવાદરૂપ કિસ્સામાં આવી રીતે આપણે ઇટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ લઈએ. આ એક સાવ નવી વાત હશે તમારા માટે. કદાચ કોઈ ઘણું બધું અંગ્રેજી શીખીને આવ્યા હોય એના માટે પણ આઈ સપોઝ આ વાત નવી હોવી જોઈએ. દરેક પ્રકરણમાંથી, ભલે સાવ પ્રાથમિક લેવલનું અત્યારે આપણે શીખીએ છીએ, પણ એમાંથી એડવાન્સ લેવલે લર્નિંગનો પ્રયત્ન કરી ચૂકેલા મિત્રો માટે પણ કશુંક ને કશુંક એમાંથી એકાદ બિંદુ તો મળી જ આવશે. તો આ એક પોઈન્ટ એવો છે કે તમને કદાચ ખ્યાલ નહીં હોય અને અત્યારે આવ્યો હશે. ચાલો આગળ બીજું વાક્ય લઈએ. ધંધુકા બોટાદ અને અમદાવાદની વચ્ચે છે. ભાઈ, મારા ગામની વાત તો આવે જ ને, દરેક એક્સરસાઇઝમાં આવે. ધંધુકા અમદાવાદ અને બોટાદની વચ્ચે છે. શું મેં લીધું છે? Between the Botad and Ahmedabad and Botad. Dhandhuka is ધંધુકા is Between Botad and between Ahmedabad. બોટાદ and અહેમદાબાદ. Ahmedabad. બરાબર છે. Yes. બિટવીન Yes, બેની yes. વચ્ચે આવશે, એટલે બિટવીન બોટાદ એન્ડ અહેમદાબાદ. આપણે મૂળ તો આ ખાસ તમારી પાસેથી માંગવાનું બિટવીન હોય, કેમ કે બિટવીન અને એમોંગ બંનેનો ડિફરન્સ શું છે એ આ ચેપ્ટરમાં સમજાવેલો છે, અને એ તમે સાચું મૂકો છો કે નહીં એના માટેની આ એક્સરસાઇઝ, આ સેન્ટેન્સ છે. તળાવ વૃક્ષોની વચ્ચે છે. તળાવ માટે લેક શબ્દ વાપરજો. તળાવ વૃક્ષોની વચ્ચે છે. The lake is The among the lake trees. among the trees. યસ, ધ લેક ઇઝ Those- અમોંગ ધ ટ્રીઝ. બરાબર જ છે. trees. ધ લેક ઇઝ અમોંગ ધ ટ્રીઝ. અમોંગ એટલા માટે કે વધારે વૃક્ષો છે ને એ વધારે વૃક્ષોની વચ્ચે તળાવ છે.
એની ચારે બાજુ હશે, કદાચ 3 બાજુ હોય એવું બને, પણ એની વચ્ચે આવેલું છે તળાવ, તો એટલા માટે આપણે અમોંગ કીધું છે. 2 ની વચ્ચે હોય તો બિટવીન, 2 થી વધારે અમોંગ આગલું વાક્ય છે. આ દૂધનો ગ્લાસ મિહિર માટે છે. આ દૂધનો ગ્લાસ, This glass is દૂધનો ગ્લાસ. હા This દૂધનો ગ્લાસ, યા Milk યા glass is for Mihir. milk glass. ભાઈ કહે છે કે ધીસ મિલ્ક ગ્લાસ ઇઝ ફોર મિહિર, પણ મિલ્ક ગ્લાસ આપણે નહીં કહી શકીએ, બાકી તો બધું બરાબર છે. દૂધનો ગ્લાસ, નાની નું નો, એના માટે આપણે કયો શબ્દ જોયો તો prepositions ના લિસ્ટમાં? Of ઓફ જોયો તો ઓફ, ઓ એફ બરાબર છે. તો કેવી રીતે એનો ઉપયોગ કરી A શકીશું? glass of milk. glass of milk. યસ, ધ ગ્લાસ ઓફ of મિલ્ક milk. ઇઝ ફોર મિહિર. એક્ઝેક્ટલી એમ થવું જોઈએ. Yes. ધ ગ્લાસ ઓફ મિલ્ક ઇઝ ફોર મિહિર. આગળનું વાક્ય લઈએ. મારી શાળા સ્ટેશન રોડ પર છે. My school in the on. My Is school on on the the Station road. યસ, માય સ્કૂલ ઇઝ ઓન ધ સ્ટેશન રોડ. બિલકુલ બરાબર છે. બાય ધ વે એક સવાલ પૂછી લઉં કે વેરાવળની એક હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રહે છે અને એમને અંગ્રેજી શીખવાડવા માટેની એક પ્રપોઝલ મારી પાસે આવી હતી. તો આ ગ્રુપમાં એ હોસ્ટેલમાંથી કોઈ જોડાય છે કે કેમ? કોઈ હોય તો મને કહી શકે અનમ્યુટ કરીને. નથી ને કોઈ? કદાચ કોઈ નહીં હોય. ભીખુભા સુધી હું મેસેજ પહોંચાડીશ. ના, ભીખુભાને કારણે અમારે ફોન કરવો પડશે, કેમ કે એમની પ્રપોઝલ હતી કે તમે અમારા છોકરાઓને અંગ્રેજી શીખવાડો ફોન પર ઓનલાઈન, અને મેં હા પણ પાડી હતી. પણ મેં હા પાડી પછી ભીખુભાઈનો બિલકુલ મારા ઉપર કોઈ મેસેજ નથી, કોન્ટેક્ટ નથી. ઓકે. હેજી, ચાલો આગળનું વાક્ય લઈએ. માય સ્કૂલ ઇઝ ઓન ધ સ્ટેશન રોડ કર્યા પછી ગાયત્રી સોસાયટી રેલવે સ્ટેશન પાસે છે. આ બધી બોટાદની વાતો છે ભાઈ. હો, મારી સ્કૂલ સ્ટેશન રોડ પર છે જ. ગાયત્રી સોસાયટી છે. ગાયત્રી સોસાયટી છે Near the railway બોટાદમાં, station. અને રેલવે સ્ટેશન પાસે જ છે. Near the railway station. near the railway નિયર station. ધ રેલવે સ્ટેશન, બરાબર છે. ગાયત્રી સોસાયટી ઇઝ નિયર ધ Near the railway station. રેલવે સ્ટેશન. બરાબર. આગળનું વાક્ય લઈએ. તારી પેન મારા ખિસ્સામાં છે. Your pen In in my In my pocket. In my pocket. In my your pocket. pen is in my Pen pocket. is in my pocket. Yes, your pen is in my pocket. pocket. સૂરજ આપણા માથા ઉપર છે. The sun is on my head. Sun is Over over Overhead. ઓવર અવર હેડ્સ. our કેમ કે head. આપણે છીએ એટલે બહુવચન છે ને, એટલે હેડ્સ કરી નાખીશું. હેડ ને એસ લગાડીશું. અલબત્ત મેં તમને બહુવચનની વાત હજી શીખવાડી નથી, આગળના ચેપ્ટરમાં આવશે, પણ અત્યાર પૂરતી વાત સમજીએ તો હેડ ને આપણે એસ લગાડીને હેડ્સ કરીશું, કેમ કે આપણા બધાના માથા ઉપર છે, બહુવચન છે. તો ધ સન ઇઝ ઓવર અવર હેડ્સ એ સાચું છે. આગળ લઈએ. આપણે ડ્રોન કેમેરાની નીચે છીએ. આપણે ડ્રોન કેમેરાની નીચે છીએ. We are under the drone camera. વી આર અંડર ધ ડ્રોન કેમેરા. બિલકુલ બરાબર છે. વી આર અંડર ધ ડ્રોન કેમેરા. બરાબર, નીચે છીએ, પણ આપણાથી અધ્ધર છે એ કેમેરા, એટલે અંડર લીધું છે. આગળ લઈએ. મારા બાઇકની ચાવી મારી બેગમાં છે. મારી બાઇકની ચાવી મારી બેગમાં છે. Hello. Hello. હાજી. ચાવી એ રીતે હું ગુજરાતી કરું કોશિશ કરું. My key is my bag. ફરી વખત. My key is my
bag. In the my bag. The key In of my bike in my bag. I buy my In my bag. bag. બાય આ બાઇકની ચાવીનું શું અંગ્રેજી કરીશું? my bike key My is bike. માય બાઇક્સ કી ન કરી શકાય. ધ કી આ ભાઈએ બરાબર જ કર્યું હતું. ધ કી ઓફ માય બાઇક ઇઝ ઇન માય બેગ. Is in my bag. Ji sir. ધ કી ઓફ માય બાઇક ઇઝ ઇન માય In my બેગ. bag. અને ઉચ્ચાર બરાબર ધ્યાન રાખજો. BAG છે એટલે બેગ બેગ. Bag. યસ બેગ નહીં હો ને. નહીતર BEG બેગ એટલે ભીખ માંગવી એવું થઈ જાય છે. આગળ લઈએ. Bag. આગળ જુઓ. આ ગોળી તમારા માથાના દુખાવા માટે છે. અંગ્રેજી શબ્દો મેં પેલા શબ્દોની ફાઇલ તમને મોકલી છે. એની અંદર બધાના અંગ્રેજી શબ્દો Tablet. આવી જ જાય છે. Tablet. આ ગોળી ટેબ્લેટ અથવા પિલ કહેવાય છે. પિલ PILL અથવા ટેબ્લેટ તો છે જ શબ્દ જાણીતો. Pill Is તમારા માથાના દુખાવા માટે. your headache. For your headache. This pill is for your headache. Yes, this pill is for your headache. આ ગોળી તમારા માથાના દુખાવા માટે છે. ને આગલું વાક્ય લઈએ. અમિતાભ બચ્ચન જયા અને અભિષેક બચ્ચન સાથે છે. Amitabh Bachchan is opposite. With. Amitabh Bachchan is Jaya Bachchan and Jaya Bachchan. અમિતાભ બચ્ચન is with Jaya and Abhishek Bachchan. Yes. બરાબર. અમિતાભ બચ્ચન is with જયા and અભિષેક બચ્ચન. મેં જયા અને અભિષેક બચ્ચન લીધું છે એટલે. બાકી જયા બચ્ચન અને અભિષેક બચ્ચન લીધું હોય તો આપણે બચ્ચન શબ્દ દોહરાવીએ. પણ અહીંયા જયા અને અભિષેક બચ્ચન વચ્ચે એમ કહ્યું છે એટલે આપણે જયા પછી તરત with લઈ લેવાનું. આગળ લઈએ. મારું મકાન પરમેશ્વર રેસ્ટોરન્ટ પાછળ છે. હતું જો કે હવે તો પણ અત્યારે હવે આ વાક્યમાં તો છે શબ્દ વાપર્યો છે. હવે મેં મકાન બદલ્યું છે. મારા જૂના મકાનનું એડ્રેસ આપું છું. ત્યાં કોઈ જતા નહીં. My home is My behind the Parmeshwar. જૂનું મકાન old house. My house is Behind the પરમેશ્વર રેસ્ટોરન્ટ. ઘણી વખત ધ લગાડીએ, ન લગાડો તો પણ કઈ વાંધો નહીં. પરમેશ્વર રેસ્ટોરન્ટ. કેટલાક લેન્ડમાર્ક સાથે આપણે ધ લગાડીએ છીએ, ક્યારેક ન પણ લગાડીએ એ ચાલશે. તો માય હાઉસ ઇઝ બિહાઇન્ડ પરમેશ્વર રેસ્ટોરન્ટ. બરાબર છે. અહીંયા આ બધા બોટાદના સ્થળોની વાત ચાલે છે. બરાબર ને. સ્ટેશન રોડ ને ગાયત્રી સોસાયટી ને બોટાદના લેન્ડમાર્ક. અમારા તમને મારો પરિચય થાય કે ના થાય, મારા ગામનો જરૂર થઈ જશે. અમારા મારો મિત્ર તેની છત્રીની નીચે છે. my friend is under the umbrella. તેની છત્રી નીચે. My Under friend the his is umbrella. His under the His umbrella. his Under his umbrella. My friend is under his umbrella. under his umbrella. હવે તમે જુઓ કે આ ફ્રેન્ડ શબ્દ પણ છે ને એ પણ તટસ્થ છે. પણ સામાન્ય રીતે ફ્રેન્ડ હોય તો આપણે પહેલા પ્રેફરન્સમાં હિઝ લઈએ છીએ. આવા મફમ વાક્યો હોય, ઉલ્લેખ વગરના વાક્ય હોય તો એ વાક્યને અંદર આપણે હિઝ વધારે પ્રિફર કરીએ. એટલે આપણે હિઝ લીધું છે. બાકી ફ્રેન્ડ તો હર પણ હોઈ શકે ને. અંડર હર અમ્બ્રેલા એવું પણ શક્ય છે. બરાબર છે. પણ અહીંયા આપણે પહેલો પ્રેફરન્સ હિઝ ને આપીશું. એટલે માય ફ્રેન્ડ ઇઝ અંડર હિઝ અમ્બ્રેલા એમ કહ્યું છે. આગળ લઈએ. રેલગાડી પ્લેટફોર્મ ઉપર છે. Train is a platform.
The train Train is is on the platform. The train is on the on the platform. platform. બરાબર છે, એ On વાક્ય the સાવ platform. સાચું છે. The train is on On the the platform. platform. બરાબર છે, આગળ લઈએ. તમને જવાબો ખબર નથી, હજી કાલે નહીં મોકલી શકું કેમ કે ચેપ્ટર અધૂરું રહેશે, બીજી બાકી છે, એક્સરસાઇઝ હા. અધૂરી રહેશે. બાકી છે. હા, એટલે કેમ કે આ ચેપ્ટર થોડું મોટું છે, એકચ્યુઅલી આના 2 ભાગ થવા જોઈતા હતા, પણ મેં ભૂલ કરી છે, એક સળંગ મોટું ચેપ્ટર બનાવી નાખ્યું છે, તો ના, ના, હવે બરાબર એવી છે. રીતે લઈશું, કઈ વાંધો નહીં. ચાલો આગળ લઈએ. આ ભેટ મારા પપ્પા તરફથી મળેલી છે. મળેલી શબ્દ મેં કૌંસમાં લીધો છે, એટલે તમે જુઓ તમારું સ્ક્રીન રીડર વાંચશે તો થોડું અટકીને વાંચશે મળેલી શબ્દ, કેમ કે કૌંસમાં મેં મૂક્યો છે. હા. આ ભેટ મારા પપ્પા તરફથી મળેલી છે, જીવન એટલે કૌંસમાં લીધો છે, એનો અર્થ એ કે મળેલી શબ્દનું કઈ તમારે ગુજરાતીનું અંગ્રેજી ગોતવાનું નથી. This gift is given from my father second This gift is from my father. from my father. બસ, this gift is from my father. આ બસ બોટાદથી અમદાવાદની છે. This bus is This bus from Botad to to Ahmedabad. Ahmedabad. This bus is Two આવશે ને સાહેબ? Two. to Ahmedabad. From to બરાબર છે. This This bus is from Botad To Ahmedabad. Ahmedabad, પણ is કોઈએ નહોતું લીધું, વચ્ચે is મૂકવું ફરજિયાત છે. This bus is from Yes, Botad to Ahmedabad. from Botad to Ahmedabad. બરાબર છે, આગળ લઈએ. મારો પલંગ બારી અને બારણા વચ્ચે છે. પલંગ એટલે કોટ, COT. મારો પલંગ બારી અને બારણા વચ્ચે છે. My coat is is between window and door. My coat is between the window and the door. ધ કદાચ તમે ન લો તો એમાં કઈ તમારી ભૂલ નથી, આપણે ધ વિશે હજી વાત કરી નથી, સિસ્ટમેટિકલી વાત કરી નથી. એટલે my coat is between the window and the door. તો આગળ લઈએ, આગળ લઈએ. Yes. મનુ અગાશી ઉપર છે. Manu is on the terrace. On the terrace. On the terrace. મનુ is on the terrace. બરાબર છે. એને કહી દેજો હવે ઉતરાણ ગઈ ભાઈ, નીચે ઉતર. તમે આગળ ચડાવ્યો છે લઈએ. સાહેબ. કેટલા છોકરાઓ હવે જોડાયેલા દેખાય છે, જે જોઈ શકે એ કહેશો? 36. ઓકે ઓકે, ચાલો આગળ લઈએ. નામની તકતી અમારા મકાનના ઝાંપા પાસે છે. name plate The name plate name plates in the Near my house gate. near my gate. Main gate. જો વાક્ય એવું છે કે નેમ પ્લેટ, નામની તકતી અમારા મકાનના ઝાંપા પાસે છે. Off I મકાન house. હા, મકાનના ઝાંપા પાસે. ગેટ તો બરાબર જ તમે બોલો છો, પણ આખું કેમ થશે? houses gate નહીં, house જ આવશે. નથી ખબર sir. પહેલા તો કહેશું કે નામની તકતી, ધ નેમ પ્લેટ ઇઝ, પણ પહેલા આપણે લેવું પડશે ઝાંપા પાસે અને પછી લેવું પડશે મકાનના. અચ્છા, બરાબર ને? gate of house. gate of The my name house. plate is Out of my- near the gate of Of my house. my house. My house. My house. Yes. Yes. Gate of my house. કર્યું છે ને થોડુંક? The name plate છે. is near the Near the gate gate of my house. My house. સમજાઈ ગયું? આમાં એક સાથે એક જ ફ્રેઝની અંદર બે પ્રેપોઝિશનનો ઉપયોગ થયો છે, નિયર અને ઓફ. એટલે તમારે ક્યાં કેવી રીતે ગોઠવણ કરવી એમાં તમે મૂંઝાયા.
પણ એક્સરસાઇઝના આ તબક્કે થોડું અઘરું વાક્ય દેવું પડે ને એટલે અઘરું આપ્યું. બરાબર છે, પણ ધીમે ધીમે આમ જ પ્રેક્ટિસ થાય. નિયર ધ ગેટ ઓફ માય હાઉસ. જી ચાલો આગળ લઈએ. એ કઈ બીજાને કંઈક નહીં કહે છે, આપણને કોઈ કઈ કહેતું નથી. હેડફોનના સ્પીકર્સ બગડી ગયા છે. હેડફોન હું એટલા બધા વાપરું છું ને કે મને બસ હેડફોન તો આવે ભાઈ. મારી એક્સરસાઇઝમાં હેડફોન પણ આવે. મારા ઘરે ચારેક હેડફોન તો હોય, 4-5 તો. ઓખની વસ્તુ બગડી ગયા છે. મારા હેડફોનના સ્પીકર્સ બગડી ગયા છે. My headphone speakers are outdated. પહેલા તો મારા હેડફોનના સ્પીકરનું અંગ્રેજી કેમ કરીશું? My headphone speaker The headphone of my speaker. sorry the speakers of of my headphone. my headphones अच्छा, headphones are not working को અથવા તો are out of order को. out of order. ફરી વાર બોલું છું, જો સાંભળો ધ્યાનથી. The speakers of my headphones are not working को અથવા તો are out of order को. out of order. બરાબર છે, The આગળ લઈએ. The of my speakers બે છે ને, the બહુવચન છે speakers એટલે of are my લીધા. headphone Headphone are out of Out of order order. અથવા તો not working. not working. બરાબર છે, આગળ લઈએ. હોમ કી, સાંભળો. ઇન્સર્ટ કી અને પેજ અપ કી ની વચ્ચે છે, જે કમ્પ્યુટર જાણતા હોય એને ખબર હશે. The home key between insert key and and in the name. અથવા તો એમ કહેશું કે the home key is, તમે is મૂકવાનું બહુ જ રાખી દો છો, રહી જાય છે તમારાથી. આ ક્રિયાપદ વગર વાક્ય નહીં બને. The home key is એમાં આર વોઝ વર્ડ તમારા મનમાં તરત જ પહેલું આવી જવું જોઈએ. The home key is between the insert key and the page up key. હોય છે ને, એમ જ હોય છે ને કમ્પ્યુટરમાં. yes sir. Yes, એવી રીતે yes. જ હોય છે. લેપટોપમાં લેઆઉટ થોડું અલગ અલગ હોઈ શકે. જોકે મેં એક કીબોર્ડ પણ એવું જોયું હતું કે એની રચના સાવ જુદી રીતે હતી. એમાં એવું હોય સર, હા લાઈન હોય, ઇન્સર્ટ હા, હોમ પેજ અપ અને ડિલીટ એન્ડ અને પેજ ડાઉન, એ રીતે હોય હા આખી 6 હા, એવી રીતે એ બંને લાઈનમાં બે ની જોડીમાં હોય છે. પણ એ જોડી આ ડાબેથી જમણે ક્રમમાં જ હોય એવું નથી. મેં ઉપરથી નીચે પણ જોઈ છે, એટલે કહું છું. એક કીબોર્ડ હમણાં જ મારી પાસે હતું, હા પકડી ગયું. હોય છે લગભગ તો. આગળ લઈએ. દવાખાનાનું બિલ 5 લાખથી, ભાઈ જેના ઘરે ઘોંઘાટ થાય છે જરા એમનું માઇક્રોફોન બંધ કરી દેજો. દવાખાનાનું બિલ 5 લાખથી ઉપરનું હતું. The hospital, no, the bill of hospital. The bill of the hospital Over the five. was, જો ફરી પાછું ક્રિયાપદ રહી ગયું, was. The bill of the hospital was over 5 lakhs. બરાબર, આગળ લઈએ. મન 16 વર્ષથી નીચેની ઉંમરનો છે. મનન 16 વર્ષથી નીચેની ઉંમરનો છે. The Manan is under 16. પેલું તો મનન સાથે આપણે ધ નહીં લગાડીએ. મનન is under 16, બરાબર છે. મનન is under 16. આગળ લઈએ.
મારું બ્લૂટૂથ મારું લેપટોપ બ્લૂટૂથ અને વાઈફાઈ વાળું છે. My Bluetooth and મારું લેપટોપ બ્લૂટૂથ અને વાઈફાઈ વાળું છે. My laptop is with Bluetooth and Wi-Fi. બિલકુલ બરાબર. માય લેપટોપ ઇઝ વિથ બ્લૂટૂથ એન્ડ વાઈફાઈ. બિલકુલ બરાબર છે. આપણે 25 વાક્યોથી અટકી જઈએ, 10 વાક્યો બીજા, હજી 35 સુધી મને લાગે છે. બસ 35 વાક્યોની એક્સરસાઇઝ છે. બાકીના 10 સેન્ટેન્સીસ તમારી રીતે મથીને કરી નાખજો. આન્સર હું જ્યારે મોકલીશ ત્યારે મેચ કરી લેજો. અહીંયા આ એક્સરસાઇઝ પૂરતા આપણે અટકીએ, પણ આગળનો ટોપિક શરૂ કરીએ. આપણે વાત કરી હતી એમ આ ચેપ્ટરની અંદર 2 મુદ્દાનો સમાવેશ થાય છે, અને મેં એમ પણ કહ્યું કે મારે એકચ્યુઅલી એના 2 અલગ ચેપ્ટર કરવા જોઈતા હતા. એમ કર્યું હોત તો સારું હતું, પણ હવે એ વખતે જે મનમાં આવ્યું એમ કરી નાખ્યું, અને હવે એને રીસ્ટ્રક્ચર કરવામાં ઘણી માથાકૂટ છે, એટલે મેં એ પસંદ નથી કર્યું. એટલે એમને આમ રહેવા દઈએ. પણ આ જ ચેપ્ટરની અંદર આપણે બીજો ટોપિક ભણવાનો છે, ઇન્ટ્રોડક્ટરી ધેર. ઇન્ટ્રોડક્ટરી ધેર એમાં મૂળ શબ્દ તમારે જે શીખવાનો છે એ ધેર છે, THERE. દિશા, સ્થાન બતાવવા માટે જ્યારે એનો ઉપયોગ થાય છે ત્યારે ધેરનો અર્થ આપણે ત્યાં એવો કરીએ છીએ. THERE, ધેર. ગો ધેર, ત્યાં ચાલ્યો જા. બરાબર છે. ધેર એટલે ત્યાં. પણ અહીંયા આપણે આ ધેરનો ઉપયોગ શીખવાનો છે, ઇન્ટ્રોડક્ટરી ધેર. હવે ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે શું? જુઓ, વાક્યમાં કર્તા અને ક્રિયાપદ બંનેની હાજરી જરૂરી છે. જરૂરી છે એમ નહીં, પણ અતિ આવશ્યક કરતા એમ કહો કે ઇનએવિટેબલ છે, અનિવાર્ય છે, હોવી જ જોઈએ, કરતા હોવો જ જોઈએ. પણ ક્યારેક મૂંઝવણ હોય કે વાક્યમાં કર્તા મૂકવો કોને? એમ કહું કે કર્તાની ગેરહાજરી, સાવ દેખીતી રીતે તો કર્તાની ત્યાં ગેરહાજરી હોય છે. દાખલા તરીકે આ સ્ટડી રૂમમાં 2 બારી છે. આ સ્ટડી રૂમમાં એક એર કન્ડિશનર છે. આ મકાનમાં 3 બેડરૂમ્સ છે. ખરું? મારી શાળામાં 20 ક્લાસરૂમ્સ છે. તમને એમ લાગે કે આપણે એમ લાગે કે મારા ઘર પાસે એક અકસ્માત થયો. આજે ટાઉન હોલમાં એક સંગીતનો કાર્યક્રમ છે. હવે આ બધા જે હું વાક્ય બોલ્યો, મારા લેપટોપમાં 104 કીઝ છે, તો આ વાક્યોની અંદર તમે જુઓ કે કર્તા તરીકે આપણે કોને મૂકશું એ મૂંઝવણ છે. પણ અંગ્રેજીમાં કર્તા વિના વાક્ય બની ન શકે. ગુજરાતીમાં દેખીતી રીતે આપણે કર્તા વિના આ વાક્યો બધા બનાવ્યા. આમાં કોઈ દેખીતો કર્તા આપણે મૂક્યો નથી. ગુજરાતીમાં એ શક્ય છે, આપણી ભારતીય ભાષાઓમાં એ બધું શક્ય છે. પણ જ્યાં સુધી અંગ્રેજીનો સંબંધ છે ત્યાં સુધી આપણે કર્તા વિના વિધાન વાક્ય કે પ્રશ્ન વાક્યનું એની રચના કરી શકીશું નહીં. તો કર્તાના સ્થાને કંઈક ને કંઈક મૂકવું તો પડે. જ્યારે આ પ્રકારના વાક્યોમાં દેખીતો કર્તા ના હોય ત્યારે કશુંક અંગ્રેજીમાં વ્યવસ્થા છે, જે કર્તાનું સ્થાન પૂરવા માટે એકાદ શબ્દ આપણે મૂકીએ છીએ, એની વ્યવસ્થા છે. તો એવા અંગ્રેજીમાં 2 શબ્દો છે, ધેર અને ઇટ. બંને અલગ અલગ પરિસ્થિતિમાં વપરાય છે, પણ અલગ અલગ સ્થિતિની વાત અહીંયા આપણે ઇટની નહીં કરીએ, એટલે માત્ર ને માત્ર આપણે ધેરની વાત આજે કરવાની છે. તો ઇન્ટ્રોડક્ટરી ધેરનો અર્થ કે અમુક પરિસ્થિતિમાં દેખીતો કર્તા વાક્યમાંથી ગેરહાજર હોય ત્યારે એ કર્તાનું સ્થાન પૂરવા માટે આપણે આ ધેરનો ઉપયોગ કરીએ છીએ. અને એવા અર્થમાં
એવા ઉપયોગમાં જ્યારે આપણે there નો લીધો હોય ત્યારે આપણે કહીએ છીએ ઇન્ટ્રોડક્ટરી there. ઇન્ટ્રોડક્ટરી there છે એ તમારી પાસે વાક્યને ઇન્ટ્રોડ્યુસ કરે છે. ઇન્ટ્રોડક્ટરી there છે એ. હવે આ there સાથે અત્યાર પૂરતી વાત કરીએ તો there is અને there are, there was અને there were, આવા 4 રૂપો તમારે ધ્યાનમાં રાખી લેવાના છે. there is અને there are છે માટે. કોઈ એક વસ્તુ કે એની વાત કરતા હોય વ્યક્તિની તો there is કહીએ. જ્યાં હોય જો એનો ઉપયોગ કરવાનો હોય, હતું, હતા, હતી, તો એક વચનમાં there was આવશે અને બહુવચનમાં આપણે there were એટલે કે WERE લેશું. there were, there was, અને તમારા બહુ સમજણ પડે એવી રીતે કહું તો there was અને there were, કેમ કે આપણે બધા એને WERE ને were કહેતા આવ્યા છીએ, જે સાચું નથી. એટલે કદાચ કોઈને ન સમજાય તો આ સ્પષ્ટતા કરી દઉં. હવેથી હું વેર નહીં બોલું. તો there was અને there were, there is અને there are, આ 4 રૂપો બરાબર તમારે યાદ રાખી લેવાના છે. બરાબર છે. હવે આ ધેરના ઇન્ટ્રોડક્ટરી ધેરના ઉપયોગો કેટલા છે તો જાજા, પણ અત્યાર પૂરતા તમારે જે ભણવાના છે એ 2-3 ઉપયોગોની વાત આજે આપણે કરી લેવાની છે. પહેલું તો સ્થાન બતાવવા માટે. કશુંક વસ્તુ કે કોઈ વ્યક્તિ ક્યાંક છે એવું સ્થાન બતાવવું છે. બરાબર છે. ક્યાંક કશુંક પડેલું છે, ક્યાંક કશુંક રહેલું છે, અથવા કોઈ રહેલું છે. કશુંક જ એમ નહીં પણ કોઈ. તો એવી સ્થિતિમાં આપણે there is નો ઉપયોગ કરીએ. જ્યાં હોય તો there are નો ઉપયોગ કરીએ બહુવચનમાં. ભૂતકાળની વાત હોય તો there was અને there were નો ઉપયોગ કરીએ. તો સ્થાન બતાવવા કેવી રીતે વપરાય છે એના ઉદાહરણો આપણે આ ગ્રામર બુકમાં જે આપેલા છે એ જોતા જઈએ. તો પહેલું વાક્ય છે there is a blackboard in the classroom. ક્લાસરૂમની અંદર એક બ્લેકબોર્ડ છે. આપણે વર્ણન કરતા જઈએ. કોઈ કે આ ક્લાસરૂમ કેવો છે મને કહો, તો આપણે વર્ણન કરતા જઈએ. there is a blackboard in the classroom. ક્લાસરૂમની અંદર એક બ્લેકબોર્ડ છે. ટાઉનની વાત કરી કે there is a garden in the town. ટાઉનની અંદર નગરમાં બગીચો છે. there is a garden in the town. there is a mole in my left palm. મારી ડાબી હથેળીમાં. લેફ્ટ પામ એટલે ડાબી હથેળી. અને મોલ MOLE, મોલ એટલે તલ. તલ એટલે પેલા ખાવાના તલ નહીં, તેલીબિયા નહીં. આ તલ એટલે ચામડી પર થતો એક કાળો ડાઘ, ટપકું. બરાબર છે. મારી ડાબી હથેળીમાં તલ છે. there is a mole in my left palm. હથેળી માટે પામ શબ્દ છે PALM. અને તમને ખબર હશે કે પામ એમાં L નો ઉચ્ચાર થતો નથી, સાયલેન્ટ લેટર છે. PALM, પામ બોલાશે ખાલી. તો there is a mole in my left palm. પછી આગળ જોઈએ. there is a statue of Mahatma Gandhi in the garden. ગાર્ડનમાં મહાત્મા ગાંધીનું એક પૂતળું, એક બાવલું છે. બરાબર. there is some doubt in his mind. there is some doubt. some એટલે થોડું, થોડોક, થોડીક. there is some doubt, થોડી શંકા છે. ક્યાં? in his mind. એના દિમાગમાં થોડી શંકા છે. બરાબર. ડાઉટ્સ બહુવચન છે, પણ અહીંયા એક વચનમાં there is some doubt એમ લીધું છે. આગળ લઈએ. there is a lot of respect for this teacher in the society.
There is a lot of respect. પુષ્કળ સન્માન છે for this teacher, આ શિક્ષક માટે, અને in the society, સમાજમાં. જનરલ વાત નથી હો, કોઈ ખાસ શિક્ષકને લઈને વાત છે. બાકી જનરલ વાત કરીએ તો શિક્ષકનું કોઈ સન્માન હોય એવું આ સમાજમાં મને દેખાતું નથી. માસ્તર, પંતુજી, નોકરિયાત, ટ્યુશન વાળો, અને એવું તો કંઈક બધું બોલાય છે. અમે તો ઘણી વખત ચર્ચા કરીએ તો હું કહું કે શિક્ષકો પ્રત્યે આટલી બધી નફરત હોય તો શું કામ સ્કૂલમાં મોકલો છો તમારા છોકરાઓને, બાળકોને? અલબત્ત લાંબી ચર્ચા થશે, એના કરતા આપણે આગલા વાક્યમાં જઈએ. તો આ સ્થાન બતાવેલું છે, બરાબર છે. There are 2 windows in the room. આગળ આવશે જો કે સંખ્યા કે જથ્થો માટે. અત્યાર સુધી આપણે સ્થાનની વાત કરી, પણ સંખ્યાને જથ્થો બતાવવો હોય તો પણ તમે there is, there are નો ઉપયોગ કરી શકો. અલબત્ત જથ્થો બતાવવા માટે હંમેશા આપણે there is નો જ ઉપયોગ કરીએ. તમે સમજી શકો છો, કેમ કે જથ્થો એટલે દ્રવ્ય, દ્રવ્ય એટલે ક્વોન્ટિટી, અને ક્વોન્ટિટી એક વચન ગણાય, એટલે એમાં there are આવી શકે નહીં. તપેલીમાં ઘણું બધું દૂધ છે એમ કેવું હોય તો એમાં there are તો કોઈ રીતે શક્ય છે નહીં, કેમ કે દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો there is અને there are આ રીતે સંખ્યા અને જથ્થો બેમાંથી ગમે તે જે હોય, જેની વાત હોય તે બતાવવા માટે વપરાય છે વાક્યમાં. જોઈએ કેવી રીતે. There are 2 swimming pools in the town. ટાઉનની અંદર 2 સ્વિમિંગ પુલ્સ. ગુજરાતી શું થાય? અઘરો પ્રશ્ન કર્યો. ગોતી લાવજો ક્યાંકથી. શું મેં સ્વિમિંગ પુલ છે? બહુ મારી જોડીને બનાવેલો શબ્દ છે. આ મૂળ હિન્દી પરથી વપરાતો, હિન્દી ભાષા પરથી આવેલો છે. તરણ તાલ. તરણ ગુજરાતી શબ્દ છે ને તાલ હિન્દી શબ્દ છે પાછો. તરણ તાલ એવું કહેતા હોય છે સ્વિમિંગ પુલ માટે. આપણે કોઈ દિવસ બોલવું નહીં, નહીતર તમે પૂછશો કોઈને સ્વિમિંગ પુલનું સ્થાન, એનું એડ્રેસ પૂછશો રસ્તા પર કોઈને, તો કોઈ નહીં બતાવે. અમને નહીં દેખા ભાઈ એમ કહેશે. તરણતાલ બોલતા નહીં કોઈ દાડો. તો there are 2 swimming pools in the town. There are 50 students in the class. તમે જો સંખ્યા બતાવી છે, 2 સ્વિમિંગ પુલ છે ટાઉનમાં, ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, તો આ સંખ્યાની વાત થઈ ને. જથ્થો પણ આવશે, ઉદાહરણમાં જોઈ લઈએ. There isn't much water in the well. There isn't much water in the well. કુવામાં there isn't નથી, much water, much એટલે જાજુ, બરાબર. કુવામાં જાજુ પાણી નથી. There isn't much water in the well. એના ઉપરથી તમારે ખરેખર શું કરવું જોઈએ? આવું એક વાક્ય હોય ને તો એનું ડ્રિલિંગ કરવું જોઈએ. એટલે શું કરવાનું? અહીંયા આપણે કુવાના અને પાણીની વાત કરી છે. તમારે એ પાત્ર બદલી નાખવાનું અને દ્રવ્ય બદલી નાખવાનું. આપણે એમ કહીએ કે there isn't much milk in the pot. There isn't much milk in the pot. તપેલીમાં જાજુ દૂધ નથી. બરાબર છે. બાઇકમાં જાજુ પેટ્રોલ નથી. મારા એકાઉન્ટમાં જાજા પૈસા નથી. બાય ધ વે એક વાત તમને કહી દઉં કે મની શબ્દ એ દ્રવ્યવાચક ગણાય છે. મની એટલે ગુજરાતીમાં આપણે પૈસા બહુવચન વાળો શબ્દ વાપરીએ છીએ, બરાબર છે, પણ અંગ્રેજીમાં મની શબ્દને એક વચન ગણે છે. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. તમે સાંભળ્યું હશે, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. પૈસો જીવનમાં જરૂરી છે, બરાબર ને. હાથનો મેલ કહેવા વાળાને કહેજો
કે અમારા સાહેબ એમ કહેતા હતા કે મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. પૈસો હાથનો મેલ છે. હે? હાથનો મેલ છે. હાથનો મેલ હોય તો શું કામ લો છો? એ જ હાથ વાત છે, ગંદા કરવા. એ જ વાત છે, એ જ વાત છે. હાથ ગંદા કરવા. આગળ તો આવી રીતે તમારે ડ્રિલિંગ કરવાનું. હું વાત મૂળ એ કરતો હતો કે એક વાક્ય પરથી બીજા વાક્યો બનાવવાના. પ્રેક્ટિસ સાચી એ કહેવાય એમ. અને એવું તમે કરો ને તો યુ વિલ ડુ ગુડ ફોર યુ. તમે તમારું જ હિત કરશો, તમારું જ ભલું કરશો. મારું તો ઘણું થઈ ચૂક્યું. There is some tea in the kettle. Kettle એટલે કેટલી. પેલા ગાંધીજીને સ્પેલિંગ નહોતો આવડ્યો ને, ઐતિહાસિક શબ્દ છે હો ભાઈ. KETTLE કેટલ, કેટલ. આ કેટલ છે ને એ ઐતિહાસિક શબ્દ છે. ગાંધીજીને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પેલા ઇન્સ્પેક્ટર જ્યારે ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા ને થોડા સ્પેલિંગ્સ લખવા આપ્યા હતા ત્યારે નહોતું આવડ્યો, તમને ખબર છે. અને એના શિક્ષકે એ વખતે એને ઈશારો કરીને કહ્યું હતું કે બાજુમાંથી જોઈને કોપી કરી લે, અને ગાંધીજીએ કોપી નહોતી કરી. એટલે હું એને ઐતિહાસિક શબ્દ કહું છું. તો શું કે છે? there is some tea in the kettle. There is some tea in the kettle. કેટલીમાં થોડી ચા છે. બરાબર ને? સ્પેલિંગ રિપીટ કરજો ને સર. KETTLE. KETTLE. ખાસ ને ઐતિહાસિક શબ્દ કહેજો હા બીજા નહીં. તે અમારા સાહેબ કહેતા હતા કે આ તો હિસ્ટોરિકલ વર્ડ છે. આગળ લઈએ. There is a lot of dust on the desk. There is a lot of dust. Dust એટલે તમને ખબર છે? કચરો, માટી. માટી. ધૂળ. આપણી બોલચાલનો શબ્દ છે ને ધૂળ. There is a lot of dust. પુષ્કળ ધૂળ છે. ક્યાં? on the desk. ડેસ્ક ઉપર, ટેબલ ઉપર. મેજ ઉપર. હા, ટેબલ ઉપર. બરાબર છે. ઘણી બધી ધૂળ છે. There is a lot of dust on the desk. આગળ જઈએ. મેં ડેસ્કનું ડેસ્ક જ રાખ્યું છે ગુજરાતીમાં. બાકી ગુજરાતીમાં અમે ભણતા ને ત્યારે ડેસ્કનું ગુજરાતી અમને લખાવતા હતા ઢળતું મેજ. આમ પેલો ઢાળ હોય ને થોડો, એટલે ઢળતું. પ્લાસ્ટિકમાં જે પેલી પાટલી હોય છે તે ટાઈપની. હા, એ થોડી બાળકો બેઠા હોય એ બાજુ થોડો ઢાળ હોય. ઢાળ હોય. હા, એટલે એને એમ ઢળતું મેજ એવું અમને અમારા જમાનામાં શિક્ષકો ગુજરાતી લખાવતા ડેસ્કનું. બોલો, તમને એવું કહીએ તો તમે તો હસો, નવા જમાનાના લોકો. તો આ બીજો હતો સંખ્યા અને જથ્થો બતાવવા માટે ધેરનો ઉપયોગ. તો ધેરનો પહેલો ઉપયોગ કયો કર્યો હતો આપણે? સ્થાન બતાવવા માટે. યાદ રાખતા રહેજો. સ્થાન બતાવવા માટે પહેલો ઉપયોગ આપણે જોયો તો. બીજો ઉપયોગ આપણે સંખ્યા અને જથ્થો બતાવવા માટે ધેરને કર્તાના સ્થાને મૂકીએ છીએ એ વાત જોઈ. ત્રીજો ઉપયોગ ઘટના, કાર્યક્રમ વગેરે તમારે નિર્દેશ કરવો હોય, બતાવવી હોય, એની વાત કરવી હોય તો પણ આપણે કર્તા તરીકે ધેરનો ઉપયોગ કરવો પડશે. વર્તમાન કાળ હોય તો there is, there are. ભૂતકાળ હોય તો there was, there were. બરાબર. ઘટના એટલે શું? રોડ પર થયેલો અકસ્માત એ ઘટના કહેવાય. મારે એમ કેવું હોય કે મારા શું કહેવાય, મારા ઘર પાસેના રોડ પર અકસ્માત થયો. ઘણી વખત થાય છે ને જોઈએ છીએ અમે, એટલે આ વાક્ય બોલ્યો. મારા મકાન પાસેના રોડ પર એક અકસ્માત થયો હતો. આકાશમાં વીજળી થાય છે તો વીજળી થાય છે ઘટના કહેવાય ને. એવી રીતે તમે કહો આજે ટાઉન હોલમાં સંગીતનો કાર્યક્રમ છે. આજે અમારે અંગ્રેજીનો એક પીરિયડ હતો. આજે અંગ્રેજીનો એક વર્ગ હતો. તો આ એક પ્રકારની ઘટના કહેવાય. તમને દેખીતી રીતે ભલે ઘટના ના લાગે પણ કોઈ ઘટના, બનાવ, પ્રસંગ કશુંક
બનવાની વાત, બરાબર છે. તો એ વાત કરવી હોય તો પણ આપણે there is, there are, there was, there were નો ઉપયોગ કરવાના છીએ ઘટના બતાવવા માટે, બરાબર. કેવા ઉદાહરણ લઈએ? There was an accident on the highway. પહેલું ઉદાહરણ છે, there was an accident, અકસ્માત થયો હતો. હવે ગુજરાતીમાં આપણે આમ જ કહેવું પડશે, થયો શબ્દ લેવો પડશે. there was an accident એટલે એક અકસ્માત હતો, એવું ગુજરાતી કરીએ તો કેવું બેહુદું લાગે. હાઈવે ઉપર એક અકસ્માત હતો, બોલો, બોલાશે? નહીં બોલાય. આપણી ભાષામાં એ શોભશે નહીં. એટલે આપણે એમ જ કહેવું પડશે કે હાઈવે ઉપર એક અકસ્માત થયો હતો. અહીંયા થયો શબ્દ આપણે કૌંસમાં લેવો પડે લખતી વખતે, જો બરાબર નિર્દેશ કરવો હોય, આ ભાષા શીખવતી વખતે ચિંધવું હોય તો, બાકી તો ચાલે. તો થયો, બરાબર, એક અકસ્માત થયો હતો. there was an accident on the highway. થાય ને, એક ઘટના જ કહેવાય ને, અકસ્માત એ ઘટના કહેવાય, દુઃખદ ઘટના છે પણ છે તો ઘટના. there is a dance program in the town hall. ટાઉન હોલ ની અંદર એક ડાન્સ પ્રોગ્રામ છે, ડાન્સ નો કાર્યક્રમ છે ટાઉન હોલ ની અંદર. there is a music competition in the school. in the school, શાળામાં શું છે? there is a music competition, સંગીતનો એક કાર્યક્રમ છે, સોરી સ્પર્ધા છે, કોમ્પિટિશન છે, બરાબર છે. કોમ્પિટિશન, કોમ્પિટિશન ને કોમ્પિટિશન, સ્પેલિંગ છે COMPETITION. ફરી બોલું છું, COM ટીશન, TITION. જો TI બે વાર છે, TI TION. અને પછી જે TION છે એનો ઉચ્ચાર કરીશું શન. શન. ઓકે. COMPETITION. Okay, so there is a dance program, there is a music competition in the school. અને હવે લીધું જુઓ, there were many events in the Olympics. Olympics ની અંદર there were many events. There were many events. ઘણી બધી સ્પર્ધાઓ થઈ હતી, ઘણી બધી સ્પર્ધાઓ યોજાયેલી હતી, બરાબર ને. ઓલિમ્પિક્સમાં તો પુષ્કળ હોય ને, કેટલા બધા ચંદ્રકો હોય છે. There was a lot of rain in Botad yesterday. ગઈકાલની વાત કરજો, ભૂતકાળના વાક્યો આવ્યા. There was a lot of rain, પુષ્કળ વરસાદ, in Botad, બોટાદમાં yesterday, ગઈકાલે બોટાદમાં ખૂબ વરસાદ થયો હતો કે પડ્યો હતો, આપણે ગમે તે કહી શકીએ, પણ એવું લેવું પડે ગુજરાતીમાં, વરસાદ પડ્યો હતો કે એવું કંઈક. આપણે એમ તો બોલીએ નહીં કે ગઈકાલે બોટાદમાં ઘણો બધો વરસાદ હતો, થાય છે, બોલાય છે, આપણે ત્યાં એ પણ છે માન્ય. મને મનમાં આવ્યું કે હા યસ, આ પણ બોલીએ છીએ આપણે, પણ વરસાદ પડ્યો હતો એમ પણ કહી શકો તમે. The teacher asked an easy question in the class. શિક્ષકે ક્લાસમાં એક easy question પૂછ્યો, but there was no answer. પણ કોઈ જવાબ મળ્યો નહીં. અહીંયા મળ્યો નહીં એમ કહી શકાય, પણ કોઈ જવાબ હતો નહીં એવું નહીં બોલાય. કોઈ જવાબ મળ્યો નહીં. There was no answer in શું છે? There was no answer from the students. પણ વિદ્યાર્થીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. There was no answer from the students. From તરફથી, બરાબર ને, આપણે શીખ્યા છીએ આમાં. તો હવે આપણે અટકવું પડશે. It's time to depart. જુદા પડવાનો સમય થઈ ગયો છે, 10 ઓલરેડી વાગી ગયા છે. તમારો વધારે સમય મારાથી ન લેવાય, આપવો પણ નથી, કેમ કે મારે ઊભા થવું જ પડશે. તો આ ચેપ્ટરની થોડી અધૂરી વાતો પૂરી કરી અને એની એક્સરસાઇઝ લઈશું આપણે. અને છતાં પણ સમય વધશે. શુક્રવારે જ્યારે આપણે મળીએ ત્યારની વાત કરું છું. આજે મંગળવાર ગયો, આપણે શુક્રવારે મળવાના છીએ. આપણું
કાર્યક્રમ આખો ફિક્સ્ડ છે. છે. જ્યારે મને અનુકૂળ નહીં હોય ત્યારે એડવાન્સમાં હું વોઇસ મેસેજથી સૌને સૂચના આપી દઈશ. બાકી રાકેશભાઈ તો આપશે રેગ્યુલરલી એ મેસેજ મૂકીને કેટલા વાગે ક્લાસ છે, કોનો ક્લાસ છે, કયા વિષયનો છે, સ્પષ્ટ સૂચના મૂકી જ દે છે. પણ મારે ક્યારેક અનુકૂળ નહીં હોય ત્યારે હું પણ વોઇસ મેસેજથી તમને જાણ કરી દઈશ. આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આ ચેપ્ટર અધૂરું છે એ પૂરું કરીશું, અને એ પૂરું કર્યા પછી એને એક્સરસાઇઝ કરીશું, અને સમય વધશે તો ચેપ્ટર નંબર 7 શરૂ કરીશું. એટલે ચેપ્ટર નંબર 7 હું તમને મોકલી તો આપીશ, પણ શરૂ થાય કે ના થાય એ આવતા વખતની પરિસ્થિતિ ઉપર છે. બરાબર છે? તો છૂટા પડીએ આપણે. કોઈને કઈ આજના સેશન બાબતમાં સવાલ હોય તો એક લઈ અને પછી છૂટા પડીએ.